Hello everyone, I'm Dr. Mohan Banker from Bankers Vascular Hospital અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પાઇલ્સના કારણો શું છે. So there are multiple reasons mentioned into our medical books, but the most common reason, right, is the changing habit in society. આજથી 10 વર્ષ પહેલા સ્માર્ટફોન્સ આટલા બધા વપરાતા નહોતા. હવે સ્માર્ટફોન સોસાયટીમાં વધારે વપરાય છે. દરેક માણસ સ્માર્ટફોન વાપરે છે. અને સ્માર્ટફોનમાં એટલું કન્ટેન્ટ હોય છે, એ કન્ટેન્ટને તમારે આખો દિવસ ઓછો પડે, મિનિટ ઓછી પડે, એટલું બધું તમે યુ કેન ડુ ટાઈમ પાસ. Now the problem is that કે માણસ હ્યુમન બિંગ એ ટાઈમ પાસ કરે છે ટોયલેટની સીટ પર બેઠા બેઠા. અને દેટ ઇઝ અ રીઝન કે જે રિસર્ચ થયેલો છે એની અંદર ક્લિયર કટ મેન્શન છે કે because of the changing habit of the human being, the people are using more and more smartphone on the toilet seats. અને એને કારણે જે વધારે પડતું સ્ટ્રેન આપે છે ડ્યુરિંગ ધ ડેફિકેશન સ્કૂલ પાસ કરતી વખતે, અનનેસેસરી સ્ટ્રેન આપે છે જે જરૂરી નથી. કદાચ ટાર્ગેટેડ આપણે સ્કૂલ પાસ કરવા માટે 5-10 મિનિટમાં પતી જાય, પણ જ્યારે તમે સ્માર્ટફોન લઈને બેસો પીપલ્સ આર સ્પેન્ડિંગ hours and hours on the 30 more than 30 minutes on the toilet seats, and that is the main reason for developing the piles. As a changing habit છે એને કારણે piles is very common. નવા રિસર્ચ ડેટા પ્રમાણે more than 40% of our population are affected by the some kind of piles, whether it's a milder form or excessive form. And this is more because of this our changing habit. બીજા બધા ઘણા બધા ફેક્ટર્સ છે, આપણી ડાયટરી હેબિટ છે, આપણે શું ખાઈએ છીએ, કોન્સ્ટિપેશન જાતે, there are multiple reasons, but these are most common reason. અને એ આપણે આપણા સરાઉન્ડિંગમાં આપણી સોસાયટીમાં પણ આ જોઈ શકીએ છીએ કે સ્માર્ટફોન હેઝ ક્રિએટેડ મોર ચેન્જ ઓફ લાઈફસ્ટાઈલ, અને એને કારણે આ પાઇલ્સમાં પર્સન્ટેજમાં ઘણું બધું વધારે જોવા. પાઇલ્સ થાય તો એના માટે અમે બેન્કર્સ હોસ્પિટલમાં પરમેનન્ટ સોલ્યુશન માટે એક એડવાન્સ ટેકનિક નોન સર્જિકલથી સારવાર કરીએ, દેટ ઇઝ કોલ્ડ હેમટોડલ આર્ટરી એબ્લેશન, એન્ડ ઇટ વિલ ગીવ ધ પરમેનન્ટ ક્યોર ફોર ધ પેશન્ટ. So hope you understand this topic very well. કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો ask us, we will be very happy to give you answer.